નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર ગુજરાત હેડલાઇનના ગ્રુપ એડિટર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. તેમના સાથે વાતચીત કરીશું કારણ કે આજે અમરેલીના જે પત્રિકા કાંડ છે તેની અંદર નિર્લિપ રાય પહોંચી ગયા છે અમરેલી. પાયલ ગોટી પણ ત્યાં પહોંચી છે. બંને વચ્ચે મુલાકાત થશે, સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે. સર, આખરે ન્યાય માટેની જે દીકરીની આશા હતી, કદાચ ક્યાંક એવું લાગે છે કે એક પગલું આગળ ભરાયું છે. જુઓ, નિર્લિપ્ત રોયની પ્રમાણિકતા અને ફરજ પરસ્તી વિશે કોઈને સંદેહ નથી, પરંતુ અત્યારે જે એને તપાસ સોંપવામાં આવી છે એ લિમિટેડ મર્યાદામાં છે, સીમિત મર્યાદામાં. શું છે? વરઘોડો કાઢ્યો તો કે કેમ, હા કે ના? આમ જુઓ તો એટલી જ વાત છે. નિર્લિપ્ત રોયને આનાથી વિશેષ કોઈ આદેશ નથી. જે લીગલી આદેશ છે એ શું છે કે ભાઈ, વરઘોડો તમારો જે તથાકથિત વરઘોડો જે કાઢવામાં આવ્યો એનું જે ટેલિમીડિયામાં અને સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું એની તપાસ કરવાની છે, આટલી વાત છે. હવે આમાં પાયલબેન ગોટી શું કે છે, શું લખાવે છે, હાલાકી એને તો FIR જેને કહેવાય અરજી સ્વરૂપે આપેલી છે, એમાંય વાત તો કરી જ છે કે અડધી રાત્રે મને ઉઠાવીને લઈ જવામાં આવી, પોલીસ કસ્ટડીમાં રાખી અને બીજા દિવસે વરઘોડો જેને કહી શકાય છે હર્ષ સંઘવીની ભાષામાં, ગૃહમંત્રી હર્ષ સંઘવીની ભાષામાં જેને વરઘોડો કે છે, કારણ કે હવે ઈ શબ્દને જરાક અલગ રીતે જોવો પડે એમ છે. રાજ્યના DGP વિકાસ સહાય એણે જુઓ કિનારો કરી લીધો બુદ્ધિપૂર્વક. એણે શું કીધું કે ગુજરાત પોલીસ વરઘોડો શબ્દ પણ ઉચ્ચારતી નથી. કાઢવો તો ઘેર ગઈ, અમે વરઘોડાનો શબ્દ પણ વાપરતા નથી. અમે તો કેવળ આરોપીને પાસેથી બધી કબૂલાત કરાવવા માટે થઈને રીકન્સ્ટ્રક્શન કરાવડીએ છીએ. એટલે કે સ્થળ ઉપર અમે લોકેશનમાં લઈ જઈએ છીએ, શું છે શું ની તપાસ કરી છે, વરઘોડો નહીં. હવે એટલે મેં આપને કીધું કે હર્ષ સંઘવીની ભાષામાં વરઘોડો, કારણ કે વરઘોડો શબ્દ એના જેના ફૈબા કયો તો ફૈબા ને નામકરણ જેને કરાવ્યું તો એ છે ગૃહમંત્રી હર્ષ સંઘવી. હવે એટલી જ તપાસ નિર્લિપ્ત રોયને સોંપવામાં આવી છે કે કહેવાતો વરઘોડો કાઢવામાં આવ્યો તો કે કેમ, હા કે ના? કારણ કે ઓન રેકોર્ડ તો અમરેલી પોલીસે કીધું કે અમે તો 4 વાગે, સાંજના 4 વાગે બેનને અમે બોલાવી હતી તપાસ અર્થે. બસ આ જ કોન્ટ્રોવર્સી છે કે 4 વાગે રેકોર્ડ ઉપર, 4 વાગે અદાલતમાં પણ જાહેર કર્યું છે કે 4 વાગે બોલાવ્યા હતા. જ્યારે કે બેનનું કહેવાનું એમ છે ને દુનિયાભરમાં જે અત્યારે ચાલી રહ્યું છે એવું છે કે ભાઈ અડધી રાતે એને ઉઠાડીને વરઘોડો કાઢ્યો. એની તો પાછી બધા જ લોકોએ ટીકા આદિ પણ કરી લીધી છે. એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો આવી જાય છે. પોલીસે ના પણ નથી પાડી કે અમે 12 વાગે નથી લીધી એને. બિલકુલ બિલકુલ. એટલે આમ તમે જુઓ, નિર્લિપ્ત રોયને તપાસ કરવા જેવું આમ તો કઈ છે જ નહીં બેન, સમજી લ્યો. જે વસ્તુ સંદિગ્ધ હોય, જેમાં કોઈને શંકા કુશંકા હોય અથવા કઈક તથ્યોથી જુદી વાત હોય તો તપાસની વાત આવે. હવે આમાં તો બધું જ ઓન રેકોર્ડ જ છે. તમારી પાસે CCTV કેમેરા તો છે, અમરેલીમાં તો છે એટલીસ્ટ, જ્યાંથી બેનને ઉપાડવામાં આવી હોય. તમે અચ્છા એમ પોલીસ કે છે રેકોર્ડ ઉપર કે અમે તો સાંજે 4 વાગે બેનને અમે તપાસ માટે બોલાવી હતી. તો ચાલો સાંજના 4 વાગ્યાના CCTV જાહેર કરો કે ભાઈ જુઓ, અડધી રાત નથી, આ તો સાંજના 4 છે, જુઓ હજી સંધ્યાકાળ થયો નથી, ગુલાબી ચહેરો તડકો આવી રહ્યો છે, સાંજના 4 વાગ્યા છે, બજારમાં ચહલ પહલ છે, બતાવો તમ તારે, કઈ વાંધો નહીં. પણ તમે એક તો પેલા અડધી રાત્રે બેનને ઉપાડી એને કસ્ટડીમાં લઈ ગયા, એની સામે એના જે બોસ છે એ લોકોને મારકૂટ કરી, અને બીજે દિવસે જ્યારે સન્ડે રવિવાર હતો ત્યારે તમે જે સરઘસ કાઢ્યું એ સરઘસ પણ ક્યાં, જેની સાથે તમારા તપાસના મુદ્દાને કઈ લેવા દેવા ન હોય. કે તમારે એવા પબ્લિક પ્લેસમાં શું કામ બેનને લઈ જવી જોઈએ જ્યાં એની ઓફિસ નથી, જ્યાં ટાઈપ નથી થયું, જ્યાં પોલીસ નથી, જ્યાં આનું ઘર નથી. પબ્લિક એટલે કે જેમ કે રાજકોટમાં દાખલા તરીકે ઘટના ક્યાંક બીજી જગ્યાએ બને, અટલ સરોવર પાસે, અને મને રેસકોર્સમાં ફેરવવામાં આવે. ભાઈ ઘટના અટલ સરોવર પાસે બની છે. અમદાવાદની ભાષામાં કહો તો કાંકરિયા તળાવમાં ઘટના બને
અને તમને SGVP કે જે કઈ રોડ કહેવાય ગાંધીનગરમાં વરઘોડો કાઢે એનો શું મતલબ? આ વાત છે કે રવિવારે તમે જયારે પોલીસે વરઘોડો કાઢ્યો, ભલે એને રિકન્સ્ટ્રક્શન કે, પણ તમે એવી પબ્લિક પ્લેસ ઉપર શું કામ કાઢ્યો જેને આ ઘટનાને કઈ લેવા દેવા ન હોય? નંબર 1. નંબર 2, આ કાર્યવાહી તો પોલીસની હતી, તો એમાં કૌશિકભાઈ વેકરિયાના માનીતા તમામ લોકોની હાજરી કેમ? અને ત્રીજી વાત, કોણે મીડિયાને કહી દીધું કે અમે વરઘોડો કાઢીએ છીએ, પધારો? રાઈટ? અર્થાત બિલકુલ પોલીસે આમાં રાજકીય ઈશારાથી જ સામેનું જૂથ જે છે ભારતીય જનતા પાર્ટીનું જ, એ જૂથને બતાવી દેવા માટે કે ભાઈ કૌશિકભાઈ વેકરિયાની સામે પડવાથી શું થાય એનો જ ખ્યાલ નાખ્યો. હવે એ અત્યારે તો જગ જાહેર વાતો છે. આમાં પછી તમે કારેલાને ગોળમાં આખું ડબોળી અને તમે પીરશો તો માથે ગળ પણ ભલે આવે, પણ એની કડવાશ તો ન જાય. ભીતરમાં જે છે એ તો સત્ય છે જ. બિલકુલ. તો તમે કૌશિકભાઈ વેકરિયાના બધા જ મિત્રો, એના જે અંગતમાં અંગત કહી શકાય, એના વતીથી આર્થિક લેવડ દેવડ કરનારાથી માંડીને બધાય એ વરઘોડામાં શું કામ હાજર છે, શું કામ ઠઠ્ઠા મસ્કરી કરતા હોય, અટહાસ્ય કરતા હતા. અને એના વિડીયો છે, એટલે એમાં કઈ આપણે કોઈએ કઈ આક્ષેપ કરવાની જરૂર નથી. એ તો વિડીયો છે, જગ જાહેર છે. તો તમારી એટલે કે પોલીસની કાર્યવાહીમાં આરોપી પક્ષે જે લોકો છે એની હાજરી શું કામ, પછી સ્થળ અલગ શું કામ, જ્યાંથી લોકો જોઈ શકે, જે ઘટના કઈ લેવા દેવા નથી, લોકોને બતાવી દેવું છે કે આમાં શું થઈ શકે, પોલીસ શું કરી શકે કૌશિકભાઈની વિરુદ્ધમાં વાત કરવાથી. આ બધો જે તમે પોલીસે જે આ પ્રકારનો બધો તમને કહું તમાશો જે કર્યો છે, એની તપાસ ખરેખર તો થવી જોઈએ. અને નિર્લિપ્ત રોય, મેં કીધું તેમ, અમરેલીમાં એની છાપ SP તરીકે આપણે બધા જાણીએ છીએ. અત્યારે પણ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રોયની ફરજ પરસ્તી વિશે કે પ્રમાણિકતા વિશે કોઈને સંદેહ નથી. પણ અત્યારે જે તપાસ સોંપવામાં આવી છે ને, એ મેં કીધું ને આખી ઘટનાની નથી, અમરેલી કાંડની નથી, વરઘોડા કાંડની છે, કેવળ વરઘોડા કાંડની. તો વરઘોડા કાંડમાં તો અને પાછું જે કઈ તથ્યો બહાર આવશે, પાયલબેન, અત્યારે તમે હું ચર્ચા કરીએ ત્યારે પાયલબેન ગોટી સર્કિટ હાઉસમાં નિર્લિપ્ત રોયની સાથે બેઠા છે અને પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. બરાબર? બિલકુલ. માની લ્યો કે પાયલબેન જેમ અત્યાર સુધી બધું કહેતા આવ્યા છે એમ કહેશે કે ભાઈ મને અડધી રાતે લઈ ગયા તા, વરઘોડો કાઢ્યો, ફલાણું થયું, ઢીકણું થયું, તો પછી શું થશે? નિર્લિપ્ત રોયને કોઈ પગલા લેવાનો પાછો અધિકાર આપ્યો નથી. એને રિપોર્ટ કરવાનો છે સરકારને કે પાયલબેન ગોટીનું આવું આવું કહેવાનું થાય છે. પછી કેટલાક CCTV ફૂટેજ મેળવવાના રહેશે તો એ મળશે. જે હું જે કહું છું કે વરઘોડામાં, પોલીસના વરઘોડામાં ભાઈ કૌશિકભાઈ વેકરિયાના માણસો હાજર હતા અને અટહાસ્ય કરતા હતા. અને કૌશિક વેકરિયાના PA જે છે, PA પણ એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી અને ત્યારબાદ એને ડિલીટ કરી દીધી. અને એમાં એવું લખ્યું હતું કે મોર નાચા કિસને દેખા, અને જંગલ મેં મોર નાચા કિસને દેખા. હા, અને પછી કીધું કે કુકડાનો વરઘોડો નીકળ્યો. આ ટાઈપની પણ એક ટ્વીટ એમને કરી હતી. તમને શું લાગે છે કે આ રિપોર્ટ, કારણ કે જેટલું પણ થયું છે વરઘોડો કાઢવાથી લઈને પટ્ટો મારવા સુધી, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો પણ આરોપ છે કે પોલિટિકલી મોટિવેટેડ છે અને રાજકીય રીતે કહેવાથી જ આ કરવામાં આવ્યું છે. એવા રાજનેતાઓ વિરુદ્ધ આમાં કાર્યવાહીની પોસિબિલિટી ખરી સર? ના, થવી જોઈએ, પણ થશે કે કેમ એ શંકા છે. થવી તો જોઈએ જ બેન, કારણ કે પહેલી વાત તમને કહો, આખું ગુજરાતને આપણે મેસેજ આપ્યો. અત્યારે તમે સાંભળતા હોય, આપણને જે સાંભળશે એને તમે કહો કે જ્યારે સુપ્રીમ કોર્ટ જેવી સુપ્રીમ કોર્ટ કહે છે સાંજના 5 વાગ્યા પછી દીકરીને કોઈ પણ ભોગે ઘરેથી પોલીસ મથકે બોલાવવામાં આવતી નથી. દેશદ્રોહી જેવી ઘટના હોય, આતંકવાદ જેવી ઘટના હોય કે બિલકુલ જાહેર હિતની વાત હોય તો તમારે જિલ્લા મેજિસ્ટ્રેટની રજા પૂર્વ મંજૂરી લઈને કાર્યવાહી કરવાની થાય છે. આમાં તો ઈ પણ થયું નથી. અને આવી કોઈ કાર્યવાહી કે દેશદ્રોહી પ્રવૃત્તિ હતી નહીં. બે જૂથ, અમરેલીના જૂના અને નવા ભાજપના બે જૂથનો કજિયો છે. ઈ કજિયાનું મોં કાળું કરવાને બદલે
પોલીસ વાળાએ પોતાનું મોં અથવા તો ગુજરાતના ગૃહ ખાતાનું મોં કાળું કર્યું. બેન દીકરીનો આવી રીતના એ પાછી અપરિણિત બેન દીકરીનો આવો વરઘોડો કાઢ્યો. હવે એને તો તમે નિર્લિપ્ત રોય શું નાના બાળકને તપાસ સોંપો તો એ તો ખુલ્લમ ખુલ્લા છે, બધું જ સનાતન સત્ય છે. એમાં પણ સારી વાત છે નિર્લિપ્ત રોયને આપણે અપેક્ષા રાખીએ, જે રીતે નિર્લિપ્ત રોયની અત્યાર સુધીની કામગીરી રહી છે એ જોતા અપેક્ષા રખાય કે એ કમસે કમ ત્યાં દૂધ ને પાણીનું પણ કરશે ખરા. પણ પછી એક્શન જે વાત છે એની વાત, એ રિપોર્ટ તો શું છે, જેમ એસઆઈટીઓ ના રિપોર્ટ આવતા હોય ને એના જેવું છે. એસઆઈટી નિમે એ બધું જ તપાસ કરીને પછી શું કરે, રાજ્ય સરકારને રિપોર્ટ કરે. રાજ્ય સરકાર પાછી જુએ, એમ લાગે કે આમાં મામા માસીના જે છે ઈ હલવાઈ જાય એમ છે, એટલે એ રિપોર્ટ પાછો અભરાઈએ. ને જો એને એમ લાગે કે આમાં હજી આપણે એસઆઈટી ની તપાસમાં આપણે ક્યાંક આપણે એટલે શાસક પક્ષ બચી શકે એમ છે, તો એ રિપોર્ટના આધારે કંઈક વાત કરે. હવે તમે વિચાર કરો આમાં કેવું બધી ગડમથલ થઈ છે. હજી તમારી પાસે એસઆઈટી, આમાં એસઆઈટી પણ નિમવામાં આવી છે અમરેલી કાંડમાં, રાઈટ? એને તો તપાસે નથી શરૂ કરી કે રામ જાણે શું કર્યું હોય તે. નિર્લિપ્ત રોયને તપાસ સોંપી છે. અમરેલી પોલીસ પોતે કે છે કે અમે તપાસ કરીશું. ભારતીય જનતા પાર્ટી વાળા કે છે અમે તપાસ કરીશું. ખોડલધામ કે છે અમે તપાસ કરીશું. કોંગ્રેસ કે છે અમે તપાસ કરીશું. હજી બધા તપાસ કરીશું 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 કરે છે, તોય 3-4 કોન્સ્ટેબલ ને તો કાઢી પણ મૂક્યા. બોલો તો કોને તપાસ કરી? એનો અર્થ એમ છે કે હવે હાવ ખુલ્લમ ખુલ્લી વાત છે કે તમે એક વસ્તુ ભૂલ કરી છે, એ કરી જ છે સાહેબ, સમજી લો. આ છાબડે ઢાંકો સૂરજ ઢંકાય એમ નથી. આ પાપને પીપળે ચડીને પોકારવાની ટેવ હોય છે, હવે માંડ્યું પોકારવા. 3 કોન્સ્ટેબલને તમારે સસ્પેન્ડ કરવા પડ્યા, એક સરપંચને સસ્પેન્ડ કર્યા. શું કામ ભાઈ? હજી તપાસ જો ચાલુ જ હોય, તપાસ થઈ ન હોય તો તમે અત્યારે સસ્પેન્ડ શું કામ કર્યા મને કયો જી? અથવા તો કોના આધારે કર્યા? એનું ગુજરાતી એ છે કે તપાસ કરવા જેવું કઈ છે જ નહીં, ઢાંકવા જેવું છે. ઢાંકો ઢુંબો કરવો હોય તો તમારી પાસે મેકેનિઝમ જે છે સરકાર પાસે, તો ઢાંકો ઢુંબો કરી શકે. તપાસ નો તો તપાસ ક્યારે? આ રહ્યું ખુલ્લમ ખુલ્લા, આમાં શું તપાસ કરવાની? મને તો ઈ થાય. અને છતાંય તમે જુઓ દરેક માણસ કેવું સંદિગ્ધ ભાષામાં કેવું બોલે કે જે આમાં સંડવાયેલા હશે એના. અરે ભલામણ, જે એટલે કે એલિયન્સ છે. જે એટલે કોણ? અમરેલીના એસપી. વાત થઈ ગઈ પૂરી. એના આદેશથી 4 કોન્સ્ટેબલ, 2 એક લેડીઝ ને 3-4 બીજા કોન્સ્ટેબલ. આ રહ્યા શેની તપાસ? મને તો ઈ થાય. જે એટલે કોણ? જે એટલે કોઈ ક્યાંય એવું આવ્યું છે કે ભાઈ આ તો કોઈક અદ્રશ્ય શક્તિ અહીંયા આવીને કામ કરી ગઈ હોય તો એમ થાય કે ભાઈ આ ગમે તેમ છે, આગળ પાછળ કોઈ નતું, પાયલબેન એકલી હતી અને એકલી હાલી આવતી હતી, અને જે કોઈ અપરાધી હતા એ કોઈ દેખાતા નતા, અદ્રશ્ય હતા, એલિયન્સની જેમ કે ક્રિસ ફિલ્મની જેમ. તો ઠીક છે. એટલે તમે પોતે લાકડીઓના બડા લઈને મીડિયાને બોલાવીને, કૌશિકભાઈના મિત્રોને બોલાવીને ગામ ગધેડો કરવા નીકળ્યા, શરમાતા નથી ને? હવે તપાસ શેની તપાસ? આખી દુનિયાને ઉલ્લુ તો જો બનાવે બધા ભેગા થઈને. તપાસ કરી છે. શેની તપાસ છે મને કયો જી? આમાં અમરેલીના એક પણ માણસને પૂછો ને, આપણને સાંભળનારા જેટલા લોકોને પૂછો, આમાં છે કઈ તપાસ કરવા જેવું? એટલે તમે સીસીટીવી કેમેરા તો છે, અને તમે એમ કહેતા હોય કે અમે 4 વાગે, પોલીસ વાળા જો એમ કહેતા હોય, કોર્ટમાં જે ખોટું બોલ્યા છે એ કોર્ટ ઓફ કન્ડેપ્ટ થવું જોઈએ જો કોઈ સારા વકીલ જો કરે તો, કે તમે 4 વાગે બેનને ઉપાડી હતી ને, કાંઈ વાંધો નહીં, બતાવો લ્યો 4 વાગ્યાના સીસીટીવી, ચાલો હાલો બતાવો જી, અદાલતમાં સાબિત કરજો 4 વાગે ઉપાડી હતી. શું હાલી મળ્યા છો? એટલે ભલા માણસ, એક પાપ થઈ ગયું એ થઈ ગયું, એનું તમારે પ્રાયશ્ચિત કરે છૂટકો. એના સિવાય બધી લીપણબાજી જે છે કે હાલે એમ નથી, એમ કઉ છું. કોંગ્રેસે આખો એમ કે બેનને, પાયલબેનને હાયર કરી લીધી, અથવા તો એને એમ કે છુપાડી રાખી કે એનો કબજો. એટલે કોંગ્રેસ જેનીબેન ઠુમર એમ કે કોને મળો? જેનીબેન ઠુમર અહલ્યાબાઈ છે, ઝાંસીની રાણી છે, એનો કોઈ ગઢ છે કે ભાઈ ન્યા ગરાય નહીં હોય ને સામે તોપ મારે એવું છે? જેની બેન એટલે કાર્યકર્તા છે, એના ફાધર છે, એ ધારાસભ્ય પૂર્વ વીરજીભાઈ ઠુમર ને બધા નેતા છે. જબ જાય એના ઘરે જઈને લઈ આવો, કોણ ના પાડે તમને? શું કામ ના પાડે? અને જેની બેન શું છે એની પાસે એવું છે કરંટ કે ભાઈ એના ફળિયામાં પગ મૂકો તો તમે ચોટી જાઓ, એવું છે? શું હાલી મળ્યા છો? પણ તમને બધાને ખબર છે કે આપણું પગ કુંડાળામાં પડી ગયો છે, એટલે બાનાબાજી કરીને બુદ્ધિપૂર્વક ત્યાંથી બધા છેટકા. શરૂઆતમાં ખોડલધામના ટ્રસ્ટીઓ પણ ત્યાં ગયા હતા, પટેલિઝમ કરીને, પાટીદાર દીકરી. પછી ખબર પડી
કે આમાં ઉજાગર કરવાથી પણ એક તો આપણે દાજવાના, આપણે એટલે પાટીદાર, કારણ કે કૌશિકભાઈ પણ પાટીદાર છે અને સરકાર પણ પાટીદાર ને આમ તમે ગણો તો પટેલિઝમ તો છે જ. એટલે એ લોકોએ પણ બુદ્ધિપૂર્વક કોંગ્રેસ ઉપર ઓળિયો ઘોળિયો નાખીને એ લોકો ભાગ્યા આવ્યા કે ભાઈ જેનીબેન કોઈને મળવા દે, જેનીબેને બધાનો કબજો લીધો. એટલે આ કબજો તો મેં તમને વારંવાર કહ્યું, જેનીબેન એટલે શું છે? જેનીબેન કબજો એટલે વાત સાચી. તો એવું છે કે ભાઈ આ તો ઝાંસીની રાણી હો ભાઈ, એમ કે એના ગઢમાં જવાય નહીં, તોપથી ઉડાવી દે તો ઠીક છે. એટલે જેનીબેન આપણી જેમ તમારી મારી જેમ કોમન મેન કાર્યકર્તા છે, ભણેલી ગણેલી શિક્ષિત દીકરી છે, બીએ પાટીદાર છે, ખોડલધામમાં છે. તો સરકાર પાસે જો જેનીબેન પાસેથી પાયલબેનનો જો કબજો છોડાવવાની તાકાત ન હોય તો પાકિસ્તાનમાં આપણા મછવારા ગયા, એને હું તળું પકડાઈ હોય તો જેનીબેન પાસેથી છોકરી છોડાવી નથી શકતા અને દાઉદને નહીં છોડે ચમરબંધી. અરે શું ચમરબંધી? એટલે આ બધા ઉલ્લુ બનાવે. એટલે એટલી બધી વાહિયાત વાતો છે, હાસ્યાસ્પદ બની ગઈ સરકાર સ્વયં. એટલે નિર્લિપ્ત રોયે પણ બેન કાંઈ કરવા જેવું થતું નથી. હકીકતે એ તપાસ કરશે. પાયલબેન એમાં આટલું જ બોલવાના, લખી રાખો અત્યારથી. ભાઈ મને અડધી રાતે લઈ ગયા હતા, મારી સામે મારા બોસ ને માર્યા પછી મને કીધું કે જો તમારા હાલ આવા થશે માટે તમે કંઈક બોલી નાખો. હું ન બોલી, મને પણ બેહાડીને મારી, મારો વરઘોડો કાઢ્યો. વરઘોડામાં આટલા લોકો હતા, બતાવો વિડીયો. એટલે બેન ઓળખી બતાવશે કે આનું નામ છગનભાઈ છે, આનું નામ મગનભાઈ છે. એ તો જગ જાહેર છે, અમરેલીના માણસો છે. અમરેલીના માણસો બિલકુલ, હા, અમરેલીના જ છે તો ઓળખી જ જાય ને, એ તો ઓળખી બતાવશે. તો હવે કરવાનું હું? મને કયો. નિર્લિપ્ત રોયે પણ શું કરવાનું મને કયો? કઈ છે તો નહીં, તપાસ કરવા જેવું તો કઈ છે નહીં. જે વાત અમસ્તી પણ જગ જાહેર છે એ તમારે આજે સોમવાર છે, એમાં જગદીશભાઈને તપાસ સોંપી દો. લ્યો તો શું કરવાનું બેન? ગોપીબેને તપાસ સોંપી જગદીશભાઈને કે આજે સોમવાર છે કે નહીં નક્કી કરો. એટલે આ સોમવાર જ છે બરાબર, શેની તપાસ? મને તો ઈ થાય. એટલે બધી વાહિયાત વાતો છે. નિર્લિપ્ત રોય પણ આપની જાણ ખાતર હું વારંવાર કહું છું કે એની પ્રમાણિકતા ઉપર ભલે સંદેહ નથી, પણ જ્યારે એસપી તરીકે અમરેલીમાં નિર્લિપ્ત રોય હતા ત્યારે એના સંબંધ પણ કૌશિકભાઈ વેકરિયા પરિવાર સાથે ગાઢ રહ્યા છે. અને એમાં પાપ નથી, સમજી લ્યો, કારણ કે એ જાહેર જીવનનો માણસ છે. આ પણ એસપી છે, એટલે અનેક ફંક્શનમાં મળતા હોય ને જુદી વાત, પણ એનાથી થોડા વિશેષ છે. કહેવાય છે કે ભાઈના લગ્ન, જે વીરજીભાઈના કોઈ દીકરા દીકરીના લગ્ન વગેરે થયા હતા, તો એમાં પણ બંનેનું, અથવા તો આ ભાઈના કોઈ પ્રસંગો તો બંનેનું કુટુંબની જેમ રહ્યા છે. ક્યાંક હરવા ફરવા પણ બંનેના પરિવારજનો હારે ગયા છે. આવી વાત મને અમરેલીમાંથી મળી છે. એનું ગુજરાતી એ છે, આપણે નિર્લિપ્ત રોયની શંકા નથી કરતા એની પ્રમાણિકતા ઉપર, કારણ કે એ બધું જ તો જાહેર જીવનમાં હોય તો હોઈ શકે. પણ જી હું જી જ્યાં સુધી નિર્લિપ્ત રાયને ઓળખું છું સર, નિર્લિપ્ત રાય માટે એવું છે કે કોઈ પણ વ્યક્તિ હોય, એ એમના ઉપરી અધિકારી પણ કેમ ના હોય, એ એમના વિરુદ્ધ જો વાંકમાં હશે તો કાર્યવાહી કરતા અટકતા નથી. એટલે કરવી જ જોઈએ બેન. હા, આપ સાચા જુઓ. અને હું એટલે તો કહું છું કે સાથે રહેવું, ફરવું કે મંચ શેર કરવો એ કોઈ પાપ નથી, કારણ કે આ એસપી હતા ને ઓલા ભાઈ ધારાસભ્ય હતા, એટલે એમાં આપણે બહુ શંકા ભલે ન કરીએ, પણ એટલું તો ચોક્કસ કહું કે જે ખરેખર જે સંબંધો સામાન્ય જાહેર જીવનના જે સંબંધો હોવા જોઈએ એના કરતા થોડાક વિશેષ તો છે જ, એવી માહિતી મળી છે. તો વિશેષ હોવાને કારણે નિર્લિપ્ત રોયની પોતાની કસોટી. જી, કારણ કે વરઘોડાની વાત છે, અને વરઘોડો ગઈકાલે ડીજીપીએ જે રીતે કીધું કે વરઘોડો ને એ તો રિકન્સ્ટ્રક્શન હતું, વરઘોડો જેવો કોઈ ફોર્મ અમારા ડિક્શનરીમાં, પોલીસની ડિક્શનરીમાં આવતો જ નથી. ને હર્ષ સંઘવી કહે છે કે વરઘોડો તો નીકળશે જ, દંડા તો ચાલવામાં તકલીફ તો પડશે જ. હવે આ જે વસ્તુ છે, એટલે તમને લાગે છે કે રાજનેતાઓ વિરુદ્ધ પણ આની અંદર એક સખત કાર્યવાહી થવી જોઈએ, કે બીજા રાજનેતા પણ આ પ્રકારની કાર્યવાહી કરતા ડરે કે કોઈ નિર્દોષને આની અંદર બલીનો બકરો ના બનાવે? બિલકુલ બેન. ગુજરાતના તાજેતરના ઇતિહાસમાં અમરેલી કાંડ જે છે એ ખરેખર જો સારી રીતે ટેકલ કરવામાં આવે તો માઇલસ્ટોન સાબિત થાય છે, સીમા ચિહ્ન રૂપ. શું કામ? ભવિષ્યમાં કોઈ આવી ગુસ્તાખી ન કરે. પહેલી વાત તો એ કે ગૃહમંત્રી જેવી વ્યક્તિ, જે બંધારણીય હોદ્દો ગણાય આમ તો, એને આજે વરઘોડો તો નીકળશે જ, લંગડાતો એવી ભાષાનો પ્રયોગ કરવો ન જોઈએ. વિકાસ સહાયે જે વાત કરી ને એ બુદ્ધિપૂર્વકની વાત છે. એને એક રીતે તો ગૃહમંત્રીને કહી દીધું શાનમાં કે જાળવા જાઓ, બહુ તાળીઓના ગડગડાટમાં ભાવવાહી થઈને બોલવામાં મજા નથી, કોક દી ફસાશો તો રખડી જાઓ.
એણે શું કીધું, પોલીસના ડિક્શનરીમાં વરઘોડા નામનો કોઈ શબ્દ નથી. વરઘોડો તો મીડિયાનું કન્સ્ટ્રક્શન છે. અમે તો આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરીએ છીએ, વરઘોડો કાઢતા નથી. એ જે વાત જે છે એ વાત શું કામ છે? ન કરે નારાયણ. અને આ વાતના વરઘોડાનો વિડીયો તો જગ જાહેર છે. જો કોઈ માનવ અધિકારમાં જાય અથવા તો કોર્ટમાં જાય અને જાહેર હિતની અરજી પણ કરે તો જેણે વરઘોડો કાઢ્યો એના ઢેબરા અભડાઈ જાય 101%. કારણ કે સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે 5 વાગ્યા પછી કઢાય નહીં અને વરઘોડો તો નહીં જ જ્યાં સુધી આરોપી જે વ્યક્તિ છે, આરોપીની સાથે એક નિર્દોષ નાગરિક જેવું વર્તન કરવાની વાત આવે છે. તમે અપરાધી સાબિત થાય પછી એને જે સજા એ અદાલત ફરમાવે, નિયમ આવો છે. અને આમ તમને કહું ગોપીબેન, આપણે એમ નથી કહેતા કે આરોપીની ફેવર કરવી જોઈએ. જે અમુક પ્રકારના આરોપી છે ને ભલે ટાપરે ને ભલે જે થતું હોય તે, પણ પોલીસે બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરવી છે. અમારે રાજકોટમાં સતીશ વર્મા સાહેબ હતા, ડીસીપી સતીશ વર્મા, માઇલસ્ટોન કહી શકાય. આજની તારીખે લોકો એની કસમો ખાય છે. ભલે સરકારે એને ગમે તે ખૂણા ખાતરામાં નાખી દીધા અને હેરાન કર્યા, એ જુદી વાત છે. એ તો હારા માણાનું આવું જ થાય. કસોટી સોનાની થાય. લોખંડને કોઈ દી કોઈએ ગહીને કીધું નથી કેટલા કેરેટનું છે, સોનાને તપાવે. તો સતીશ વર્મા હતા, એ પોલીસને પ્રજા, બીજી અપરાધી તો જવા દો, પોલીસ પણ જો કોઈ અપરાધમાં સંડોવાય ને પકડાય તો અહીંયા જે પોલીસ હેડક્વાર્ટર્સ છે એમાં એક લીમડો છે. આમ ઘણા છે પણ એક લીમડો તો ખાસ આના હાટું જ છે. એને લીમડે બાંધે અને જેને હરસંઘવી વરઘોડો કહે છે, હું ને તમે સરભરા શબ્દ વાપરીએ છીએ બુદ્ધિપૂર્વક, એ સરભરા પોલીસની પણ કરતા. અને બધી પોલીસ જોતી, પોલીસ જ જુએ, ઓડિયન્સ નહીં. જો થોડાક પત્રકારોને ખબર હતી જુદી વાત છે, પણ એ ઓજલમાં રહેતા. ઓજલમાં એટલે મર્યાદા જાળવતા. શું કામ? આ જનતાની હિતાકારી માટે છે. કોઈ ખાખી કપડું પહેરીને નિર્દોષ નાગરિકની પાસેથી તોડપાણી કરે, હેરાન કરે તો એને પણ સજા મળી શકે છે. એવું આખું એક આયામ સ્થાપિત કોણે કર્યું હતું? ડીસીપી સતીશ વર્માએ રાજકોટમાં. તો આવું થવું જ જોઈએ એમ અમે કહીએ છીએ. આપણે એમ નથી કહેતા કે આરોપીની બધા માનવ અધિકાર તો માનવના હોય, રાક્ષસના હોય નહીં. દાનવના કોઈ અધિકાર ન હોય, માનવના જ હોય, સમજી લ્યો. પણ તમે આ જે અત્યારે કર્યું છે એવા તમને લાગે, પ્રથમ દ્રષ્ટિએ લાગે કે આ ભાઈએ અપરાધ કર્યો છે, તો એના તમે વરઘોડો નહીં, એને તોડી નાખો. હું તો કહું એમાં ના નહીં, પણ એવી જગ્યાએ કે તમે કોર્ટમાં પણ ક્યાંય એમાં ગેરમથલ ન થાય ને નાના કોન્સ્ટેબલનો ભોગ ન લેવાય જાય. અત્યારે શું થયું, આજે પાયલબેન ગોટીમાં વરઘોડો કાઢ્યો, એ વરઘોડામાં હવે જો સસ્પેન્ડ કોણ થયા? કોન્સ્ટેબલ. કા ભાઈ એસપી શું કામ ન થયા? એના આદેશ વગર તો થયું ન હોય. એસપી ના કીધા વગર કર્યું હોય તો ઓર મોટી વાત થઈ ગઈ. તો એનો અર્થ એમ છે કે આમાં એસપી નું કઈ હાલતું ન હોય ને કોન્સ્ટેબલ નું હાલતું, તો વળી પાછું એક પ્રકરણ જુદું નવું થાય. પણ એસપી હોય કે ત્યાંના જે ડીસીપી હોય કે જે કોઈ એના પોલીસ વડા છે, ટૂંકમાં જિલ્લા પોલીસ વડાના આદેશ વગર તો વરઘોડો કાઢવામાં આવ્યો ન હોય તો કઈ એને સસ્પેન્ડ કા ન કર્યા? એને કેમ ડિસમિસ ન કર્યા? ભાઈ તમે આ કયા આધારે કર્યું? ને પાછું વરઘોડો કાઢીને અડધી 1 કલાકમાં જ તમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દીધું આ ભાઈ આટલા અપરાધી, આ ભાઈ 1 કલાકમાં તમે હંધુ તપાસ કરી લીધી. તમે આમ મીડિયા કે છે તો તમે એમ કહો છો મીડિયા ટ્રાયલ ન હોવું જોઈએ, એમ આ લોકો બધા કહેતા હોય છે પોલીસ વાળા. મીડિયા ટ્રાયલ એટલે કે આપણે મીડિયામાં પડદા ઉપર કહી દઈએ કે ફલાણાભાઈ પાપી છે કે પુણ્યશાળી છે. તો અમે કહીએ તો તમે મીડિયા ટ્રાયલ કહો છો. તમે 1 કલાકમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કઈ રીતે સાબિત કરી દીધું કે આટલા લોકો અપરાધી છે ને આટલા લોકો ફલાણા છે? તમે કઈ ટ્રાયલ? તમને શું કેવું? અમારા હેલો અમે મીડિયા ટ્રાયલ, તો તમારું મેનેજેબલ ટ્રાયલ. આ બધું એટલે કહું મિલી ભગત અમરેલી, એટલે જ હું કહું અમરેલીનું કાંડ જે આખું છે ગુજરાતના ઇતિહાસમાં માઇલસ્ટોન સાબિત થાય એમ છે. જો નિર્લિપ્ત રોય પોતાની હમણાંની જે અત્યારે તપાસ ચાલે છે એ સંપૂર્ણપણે તપાસ કરે ને, એ પાછું ક્યાંક જાહેર કરે તો અંદર ખાને બધું લીપણ થઈ જાય તો રામ જાણે. કારણ કે એ રિપોર્ટ કરવાનો છે સરકારને. સરકારથી અજાણ્યું કઈ છે નહીં. સરકાર બધું જાણે જ છે કે એના કેવા લોકો છે એ, એટલે એમાં કઈ છે નહીં. પણ અભેરાએ ચડાવી દેવાનું હોય તો ટાઈમ પાસિંગ જોબ થશે. ભાઈ બેન જે છે પાયલબેન, એ તો જે જાહેરમાં કીધું છે એ અંદર કે ફરી તો જવાનું નથી.
ફરે તો હાલે એમ બિલકુલ. નથી, તો એને પણ ઉલ્લુ બનાવ્યા કહેવાય. એટલે હવે એને લીધી પકડી રાખવી પડશે. ભાઈ મને આટલા વાગે ઉપાડી હતી, મને આમ મારી હતી, મારી શોભા વરઘોડો કાઢ્યો તો, બધું તો જગ જે છે એ તો છે, નામે ઓળખે, બધાને ઓળખી બતાવવાના છે, આમાં તપાસ જેવું કઈ છે નહીં. એટલે ખરી કસોટી તો મેં કીધું ને, આ આખી તપાસમાં ખરી કસોટી જે છે હવે નિર્લિપ્ત રોયની છે. નિર્લિપ્ત રોયે તપાસ કરીને સરકારને કહીને કેવું જોશે કે ભાઈ મેં જે તપાસ કરી છે એનામાં શું શું નીકળ્યું એ મારે પ્રેસ આઉટ કરવું પડશે, નહીતર લોકોને મારી ઉપર પણ શંકા જશે. અને હું એટલે કે નિર્લિપ્ત રોય આવી શંકાથી પર રહે એ આખા ગુજરાતની અપેક્ષા છે. કારણ કે હવે આવા ગણ્યા ગાંઠા કેટલાક લોકો છે જેની કસમ ખાઈ શકાય એમ છે એની પ્રમાણિકતા ઉપર. હવે આને પણ જો આ લોકો નંદવી ન નાખે સરકાર, તો સૌથી સારું. નહીતર પછી જો એ પણ એમ જ કરવાના હોય સાહેબ, તો પછી ક્યાં પ્રશ્ન છે? તમે બધું જ આખો ઘાણવો દાજી જાય તો પછી કોના આપણે આમાં વખાણ કરવા કે કોની ટીકા કરવી? એટલે બિલકુલ અત્યારે તમે જે કહો છો એ પ્રમાણે અમરેલી કાંડની અત્યારે બિલકુલ તેજાબી કસોટી હાલ ચાલી રહી છે બેન. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.